હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો હવે આજનો ટોપિક છે આપણો દ્રાક્ષમાંથી ઇથેનોલ. તો જો હવે કાલે પેલું યીસ્ટ હતું, હવે પેલાને તો બિલાડીનું ટોપ્સ, એને તો શું કહેવાય? મશરૂમ કહેવાય, બરાબર? મશરૂમ એ ના હોય. હવે યીસ્ટ એટલે જે આપણે દ્રાક્ષ હોય, દ્રાક્ષ એના પર ઝીણા 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 વ્હાઈટ ટપકા હોય, ક્ષાર બાજેલો હોય. ક્ષાર બાજે ને એને શું કહેવાય? યીસ્ટ. કાલના જે વિડીયો હતો ને એમાં હતો યીસ્ટ, મેં ભૂલમાંથી ફૂગ બોલી ગયેલી, મશરૂમ. આ મશરૂમ જે દર્શાવ્યું હતી, પણ એ મશરૂમ ના કહેવાય, એને યીસ્ટ ના કહેવાય, આને મશરૂમ કહેવાય, બરાબર? બિલાડીનો ટોપ એને મશરૂમ કહેવાય, પણ એને યીસ્ટ કહેવાય નહીં. તો યીસ્ટ છે ને, આપણે દ્રાક્ષ હોય એના પર જે ઝીણા ઝીણા ટપકા હોય એ ક્ષાર બાજેલા હોય, બરાબર? ક્ષાર બાજેલા હોય તેને શું કહેવાય? યીસ્ટ, બરાબર? જેમ કે આપણે પાણી હોય અને એની નીચે ક્ષાર બાજી ગયા હોય તો એને શું કહેવાય? યીસ્ટ. તો આને પણ યીસ્ટ કહેવાય છે, બરાબર? દ્રાક્ષ પર ઝીણા ઝીણા વ્હાઈટ કલરના ક્ષાર બાજેલા હોય ને, ઝીણું ઝીણું વ્હાઈટ એને કહેવાય યીસ્ટ. હવે દ્રાક્ષમાંથી ઇથેનોલ. હવે જો આની અંદર એનો ઉપયોગ પહેલાં તો દારૂ બનાવવા માટે દ્રાક્ષ, શર્કરા અને યીસ્ટનો સ્ત્રોત છે, બરાબર? દારૂ બનાવવા માટે વપરાય. જ્યારે દ્રાક્ષ પાકી જાય છે ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય છે. શર્કરા પહેલાં તો કાચી હોય તો કેવી ખાટી લાગે, હવે જેમ જેમ ગળી થઈ જાય એમ કેટલી ઘડી લાગે, જેમ જેમ પાકી થાય એમ કેટલી ઘડી લાગે એમ. તો શર્કરા એટલે કે એકદમ ગળી થઈ જાય એમ એનો જથ્થો વધે અને તેની બહારની સપાટી પર શું છે? યીસ્ટ ઉત્પન્ન થાય છે. હવે જો દ્રાક્ષ પહેલાં તો કાચી હતી એટલે ખાટી લાગે, પણ પછી ગળી થાય એમ શર્કરા જેટલી આમ મીઠી લાગવા મળે, જેટલી આમ પાકી જાય, બરાબર? દ્રાક્ષ કાચી હોય તો ખાટી લાગે, હવે જેમ જેમ પાકવા લાગે એમ કેવી થઈ જાય? એકદમ મીઠી, એટલે એનો શર્કરા એટલે કે ગળ્યાપણાનો ગળી લાગે ને એ શર્કરાનો જથ્થો વધી જાય છે અને તેની બહારની સપાટી પર યીસ્ટ ઉત્પન્ન થાય છે. હવે કોઈ વસ્તુ પાકી ગયું હોય અને હવે એને બહુ ઇસ્તેમાલ ના કરે ને પડી રહી હોય તો એના પર યીસ્ટ એટલે કે શું થાય? ઝીણા ઝીણા ક્ષાર એટલે કે વ્હાઈટ કલરના ટપકા બાજે છે, બરાબર? એ ઉત્પન્ન થાય છે. આ દ્રાક્ષને કચરવામાં આવે છે ત્યારે શર્કરા અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે છે અને આથવણ શરૂ થાય છે. બહારની સપાટી અને અંદરની ગળ્યાપણાને બેઉ આમ મિક્સ આમ કચડી દે તો મિક્સ થાય. હવે આમ કચડે આમ કરીને, તો આમ કચડીને મિક્સ થાય તો શું થાય? આથવણ શરૂ થાય છે, એટલે કે બનવાનું શરૂ થાય છે. આ આથવણ અજારક પરિસ્થિતિમાં થાય છે. અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં. શું થાય? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. હવે અને આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જેમ જેમ આથવણ બને, આથવણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આથવણના મિશ્રણમાં હવા ભળે તો હવાનું ઓક્સિજન ઇથેનોઇક એસિડમાં રૂપાંતરિત કરે છે, જે આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ કરે છે. જો હવે આની અંદર ઓક્સિજન આવી જાય તેનો જે મૂળ સ્વાદ હતો ને એ નષ્ટ થઈ જાય, એનો સ્વાદ પહેલાં જેવો રહે નહીં, એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં કરવામાં આવે. જો ઓક્સિજન ઉમેરાઈ જાય તો એનો જે સ્વાદ હતો ને એ નષ્ટ થઈ જાય. આ પ્રક્રિયાને ઓક્સિજનની ગેરહાજરીમાં કરવામાં આવે છે. શું કરવામાં? ગેરહાજરીમાં કરવામાં. હવે જો એની અંદર ઓક્સિજન ઉમેરાઈ જાય તો શું થાય? એનો સ્વાદ જે મેઇન હતો એ નષ્ટ થઈ જાય છે. હવે ભૌતિક ગુણધર્મો એની અંદર છે શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન એટલે કે રંગ વગરનું. તેનું ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન છે. આ કેવું છે? રંગવિહીન. ઇથેનોલ પણ કેવું હતું? રંગવિહીન. મિથેનોલ પણ કેવું હતું? રંગવિહીન. આ ઇથેનોલ જ છે, કેવું છે? રંગવિહીન. હવે એનો ઉપયોગ કાર્બન સંયોજન હોય એની બનાવટમાં, રંગ ઉત્પાદન એકમમાં દ્રાવક તરીકે એટલે કે રંગ બનાવવામાં, જે આપણે રંગ લગાવતા એ મિથેનોલમાં, અને ઇથેનોલમાં રંગ ઉત્પાદનમાં, રંગ બનાવવામાં, અને કાર્બનિક દ્રાવક તરીકે. હવે સેવનથી થતી અસરો પહેલાં તો આ દેખી લો. ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, બરાબર? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. હવે સેવનથી થતી અસરો જો, હવે સેવનથી થતી અસરો એનું સેવન કરવામાં આવે તો શું થાય? ઇથેનોલનું સેવન કેન્દ્રીય ચેતાતંત્રને અસર કરે છે. જે અંદરનું ચેતાતંત્ર હોય એને અસર કરે છે.
તેની ઓછી માત્રા નિર્ણય શક્તિને અસર કરે છે. પી લીધું હોય કોકે, હવે કોકને નિર્ણય લેવો હોય તેને નિર્ણય લેવામાં કંઈ ખબર પડે નહીં. તેની વધુ માત્રાના સેવનથી ઉબકા અને બેહોશી આવે છે. જો વધુ પી લેવું હોય ઇથેનોલ એટલે કે દારૂ, તેનાથી શું થાય? ઉલટી આવે એટલે કે ઉબકા અને માણસ બેહોશ થઈ જાય છે. પછી તેની વધુ માત્રા સ્વયં શ્વસન ક્રિયામાં અવરોધ ઊભો કરે છે અને પ્રાણઘાતક છે. શ્વાસની અંદર જવા ના દે, અવરોધક છે, પીવા ના દે પણ તો બી પી લે માણસ, તો શું થાય? વધારે પડતો પીએ તો પ્રાણઘાતક એટલે કે મરી શકે છે. હવે ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડુંક કોપર સલ્ફેટ અને પિરિડીન ભેળવીને પીવા માટે અયોગ્ય બનાવવામાં આવે છે. તેને આલ્કોહોલનું વિકૃતિકરણ કહેવાય છે. બરાબર. હવે એને હરકો પીવડાવવા માટે છે ને ઝેરી ના બને ને એના માટે શું ઉમેરવામાં આવે ખબર? પિરિડીન અને કોપર સલ્ફેટ, જેથી કરીને વધુ ઝેરી હોય નહીં તો અત્યારે તો બધા બહુ પીવે, તો પીએ તો શું થાય? મરી જાય. પણ અત્યારે શું કરવામાં આવ્યું છે? કોપર સલ્ફેટ અને પિરિડીન. બરાબર. કોપર સલ્ફેટ અને પિરિડીન બંને ભેળવીને ઉમેરવામાં આવે છે, જેથી કરીને એની કોઈ ખાસ અસર થાય નહીં, એ ખાસ અસરમાં ઝેરી બને નહીં. ઓકે, જોઈ લો આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.